आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्र जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सामवेदीय तल्वकार शाखीय केनोपनिषदनो शांकर भाष्य सहित विचार क्रमानुसार सर्वप्रथम આપણે આ ઉપનિષદના મંગલ પાઠનો વિચાર કર્યા પછી ઉપનિષદના નામકરણનો વિચાર કર્યા પછી ભાષ્ય ટીકાકાર દ્વારા સમગ્ર ઉપનિષદના વિચારના ફળસ્વરૂપે આત્મતત્વનો જેવા પ્રકારથી અધિકારીને જે અનુભવ થાય છે એ અનુભવનું સ્વરૂપ નો વિચાર કર્યા પછી ભગવાન ભાષ્યકાર દ્વારા કૃત સંબંધ ભાષ્યનો આપણે વિચાર કરી રહ્યા છીએ। સંબંધ ભાષ્યમાં સૌ પ્રથમ
ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે સામવેદની તલ્વકાર શાખીય જે બ્રાહ્મણ છે એનો જે 9મો અધ્યાય જે છે એ ઉપનિષદ છે. નવમો અધ્યાય એ ઉપનિષદ છે અને એનો વિષય પરબ્રહ્મ છે, એનો વિષય કર્મ નથી. અને એટલે જ ભગવાન ભાષ્યકાર આ 9મા અધ્યાયનું વ્યાખ્યાન કરે છે, ભાષ્ય કરે છે. જો આ અધ્યાય પણ કર્મપરક હોત, કર્મ વિધિનો શેષ હોત, તો આ અધ્યાય ઉપર ભાષ્ય કરવાથી કોઈ પ્રયોજન સિદ્ધ ન થાત. પણ ભગવાન ભાષ્યકાર પ્રારંભમાં કહે છે કે કેને શીતમ એ પદથી જે 9મા અધ્યાયનો પ્રારંભ થાય છે એ 9મો અધ્યાય એ કર્મકાંડનો શેષ નથી પણ ઉપનિષદ છે. એટલે કે એ વેદાંત છે. શું છે? વેદાંત છે. અને એનો વિષય પરબ્રહ્મ છે. એટલે એનું વ્યાખ્યાન કરવું આવશ્યક છે. કારણ કે જ્યારે આ 9મો અધ્યાય પરબ્રહ્મ વિષય છે એવું જ્યારે સ્પષ્ટ થાય છે ત્યારે આ અધ્યાયની અંદર પરબ્રહ્મનું કેવા રૂપથી વર્ણન કર્યું છે એ ભગવાન ભાષ્યકાર ભાષ્ય દ્વારા સ્પષ્ટ કરે છે. તો સૌપ્રથમ સૌથી પહેલી વાત એ નક્કી થઈ કે આ 9મો અધ્યાય એ ઉપનિષદ છે અને એનો વિષય પરબ્રહ્મ છે, કર્મ નથી, એવું નક્કી થયું. હવે એનો અધિકારી નક્કી કરવાનો છે. આ જે 9મો અધ્યાય છે તલ્વકાર શાકોપનિષદનો, કે જેનો વિષય પરબ્રહ્મ છે, જે ઉપનિષદ છે, તો એ કોના માટે છે? એનો અધિકારી કોણ છે? ભગવાન ભાષ્યકાર આ 9મા અધ્યાયને પરબ્રહ્મ વિષય છે એ સ્પષ્ટ કરી અને કોના માટે આ ભાષ્ય કરે છે, અથવા તો આનો અધિકારી કોણ છે, તો એ પણ વાત ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કરી દીધી કે આનો અધિકારી કોણ છે એ બતાવી દીધું. તો ધ્યાન આપો, આ જે 9મો અધ્યાય એટલે ઉપનિષદ કે જેનો વિષય પરબ્રહ્મ છે, એનો કોણ અધિકારી છે? તો ભગવાન ભાષ્યકારે સર્વપ્રથમ કહ્યું કે વિશુદ્ધ સત્વ એ આ ઉપનિષદનો અધિકારી છે. કોણ? વિશુદ્ધ સત્વ. ધ્યાન આપો, આપણને આ વાત એટલા માટે નથી સમજાતી
અથવા આપણને આ વાત ન સમજાય તો આપણે માનવાનું કે આપણે આના અધિકારી નથી. પ્રાથમિક શાળામાં બેસવાના અધિકારી કોલેજની કક્ષામાં બેઠા હોય એવું લાગે. હાથમું ભણતો હોય, હાથમું કેટલામું? હવે એને તમે 12મા ધોરણમાં બેહાડી દો તો શું હાલત થાય? એ 12મું ભણી શકશે? એને 12મું ભણવું હોય તો શું કરવું પડે? એ નથી ભણી શકતો એવી વાત નથી, ધ્યાન આપજો. એ અનધિકારી છે એવો નથી, અધિકાર પ્રાપ્ત કરવાનો છે. જે 12મું ભણી રહ્યો છે એ પેલા હાથમીમાં હતો, પણ એ હાથમીમાંથી અચાનક 12મીમાં પહોંચ્યો તો હાથમીમાંથી 8મીમાં પડ્યો એટલે ખબર પડી. પછી 9મીમાં પડ્યો, પછી 10મામાં પડ્યો, 11મામાં પડ્યો અને પછી 12મામાં પડ્યો. તો એ 12મું ભણવાનો અધિકારી થઈ જાય. સીધો કોઈ એને હાથમાંથી એમ કે તું 12મામાં પડ તો કોઈ બેહવા દેશે? કોઈ સ્કૂલ કોલેજમાં નહીં. 8, 9, 10, 11 અને 4 વર્ષ વાટ જોવી પડે. કેટલા વર્ષ? 4 વર્ષ વાટ જોવી પડે. ત્યારે એ 12મી કક્ષામાં પહોંચે. તો આ તો એક દ્રષ્ટાંત બતાવ્યું. દરેકના અધિકારી હોય છે. તો ભગવાન ભાષ્યકાર કહે છે કે આ ઉપનિષદનો અધિકારી કોણ છે? તો કહ્યું કે જે વિશુદ્ધ સત્વ છે અને જે નિષ્કામ છે ને એ આ ઉપનિષદના જ્ઞાનનો અધિકારી છે. એના મનમાં આત્માને જાણવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. જિજ્ઞાસા, આત્માને જાણવાની જિજ્ઞાસા કોના મનમાં થાય છે? તો કહ્યું કે જેનું સત્વ એટલે અંતઃકરણ વિશુદ્ધ છે. શું છે? વિશુદ્ધ છે. વિશુદ્ધ એટલે શું હશે ભાઈ? તો કહ્યું કે નિષ્કામ. વિશુદ્ધ એટલે નિષ્કામ. અંતઃકરણનું વિશુદ્ધ હોવું એટલે નિષ્કામ હોવું, એ યાદ રાખો. અંતઃકરણનું વિશુદ્ધ હોવું એટલે નિષ્કામ હોવું. તો પાછો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ નિષ્કામ એટલે? તો યાદ રાખો, નિષ્કામ શબ્દનો અર્થ થાય છે નિર્ગત કામ નિષ્કામ. જેના અંતઃકરણમાંથી કામના નીકળી ગઈ છે એને નિષ્કામ કહેવામાં. તો તમે કહેશો કે એ કામના તો અનેક પ્રકારની હોય છે. કામના કહો, ઈચ્છા કહો, આશા કહો, તૃષ્ણા કહો, એ બધું એક છે. શું છે? એક છે. ઈચ્છા શેની હોય છે ભાઈ? તો આપણાથી જે એટલે કે આત્માથી જે ભિન્ન પદાર્થ છે એ મને મળે એનું નામ છે ઈચ્છા, કામના. ધ્યાન આપો, આત્માથી જે ભિન્ન પદાર્થ સંસારમાં દેખાય છે
એ પદાર્થ કયો છે? નામ અને રૂપ. કયો? નામ અને રૂપ. એને લેવાની ઈચ્છા, એનું નામ છે કામના, ઈચ્છા જે કહેવાય. આ તો બધાને હોય જ છે ને. બધાને બાહ્ય પદાર્થ જોતા હોય છે કે નથી જોતા હોતા? બરોબર, બધું જોઈએ. તો એના વગર તો કોઈને ચાલતું નથી ભાઈ. બાહ્ય પદાર્થ જે છે એ તો જોઈએ જ ને. તો નિષ્કામનો અર્થ છે એના ઉપર ડિપેન્ડ ન રહેવું. એના ઉપર ડિપેન્ડ ન. હું એના વગર રહી જ ન શકું, એ હોય તો જ મારાથી આમ થાય, નહીં તો ન થાય. ડિપેન્ડ ન રહે. હવે જીવ ડિપેન્ડ ક્યારે ન રહે? તો એની યથાર્થતાને જાણે તો. ક્યારે? બાહ્ય પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણે ત્યારે જ અધિકારી બાહ્ય પદાર્થ નિરપેક્ષ બને છે, નિષ્કામ બને છે. હવે જો નિષ્કામનો અર્થ છે બાહ્યાદ અનિત્યાદ સાધ્ય સાધન સંબંધાત ઇહ કૃતાત પૂર્વકૃતાત વા સંસ્કાર વિશેષ ઉદ્ભવાત વિરક્તસ્ય. આ નિષ્કામ શબ્દનો અર્થ છે. નિષ્કામ શબ્દનો અર્થ છે વિરક્ત. જો વિશુદ્ધ સત્વ એટલે નિષ્કામ અને નિષ્કામ એટલે વિરક્ત. વિરક્ત એટલે વિગત રક્ત. રક્ત એટલે અનુરક્તિ, આસક્તિ. એ જેની ચાલી ગઈ છે એને કહેવામાં આવે વિરક્ત. શેનાથી વિરક્ત? તો કયું? બાહ્ય એટલે કે આત્માથી બાહ્ય. સાધ્ય અને સાધન કે જે અનિત્ય છે એવા બાહ્ય અને સાથે સાથે અનિત્ય જે સાધ્ય અને સાધન છે એના સંબંધથી જે વિરક્ત. સાધ્ય અને સાધનના સંબંધથી જે વિરક્ત. બાહ્ય અને અનિત્ય એવા સાધ્ય અને સાધનથી વિરક્ત. બાહ્ય અને અનિત્ય સાધ્ય સાધન એટલે શું હશે ભાઈ? તો જો સાધ્ય એટલે લક્ષ્ય, સાધ્ય એટલે લક્ષ્ય, અને સાધન એટલે લક્ષ્યને પ્રાપ્ત કરવાનું માધ્યમ. એને કહેવામાં આવે સાધન. તો જેવી રીતે સત્યનો ઉપનિષદની અંદર કર્મ અને ઉપાસના આ બે સાધન બતાવ્યા છે. યાદ રાખો, કર્મ અને ઉપાસના એ શું છે? યાદ રાખો, સાધન છે. શું છે? સાધન.
સાધન કોને કહેવામાં આવે? જેના દ્વારા સાધ્યને મેળવી શકાય એને સાધન કહેવામાં આવે. તમારે કોઈ ખોદવો હોય તો શું જોઈએ? ખોદવો હોય તો શું જોઈએ? કોદાળો જોઈએ. કોદાળા રૂપી સાધન દ્વારા ખોદવાનું કાર્ય સિદ્ધ થાય છે. એટલે ખોદવા રૂપી કાર્યને સિદ્ધ કરવા માટે ખોદવું એ સાધ્ય છે, કોદાળો જે છે એ સાધન છે. કોદાળા દ્વારા ખોદાઈ ગયા પછી સાધન છે એ નિવૃત્ત થઈ જાય. પછી કોદાળો હંમેશા ખભે રાખીને ફર્યા કરો છો તો શું કરો? એની જે જગ્યા હોય ત્યાં મૂકી દો બસ. એની આવશ્યકતા હોય ત્યાં સુધી જરૂર, પછી એને મૂકી દેવાનું. એવી રીતે આ સંસારના સઘળા જે પદાર્થો છે એ પદાર્થોને પ્રાપ્ત કરવાના સાધનો શાસ્ત્રોની અંદર બતાવેલા છે. આ સંસારમાં પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ છે આલોક અને પરલોક અને મોક્ષ. આ ત્રણ સાધ્ય છે. શું છે? ત્રણ સાધ્ય છે. આલોક, પરલોક અને મોક્ષ. આલોકને પ્રાપ્ત કરવા માટે અથવા તો આલોકને સિદ્ધ કરવા માટે, આલોકમાં સફળ થવા માટે, આલોક એટલે મનુષ્ય જન્મ સર્જનો. આલોક એટલે મનુષ્ય જન્મ. અને એને સફળ કરવા માટે શાસ્ત્રમાં કહ્યું સંતતિની જરૂર છે. શેની હોય? સંતતિની. પુત્રેણ જય્યોયમ લોકઃ. છાંદોગ્ય ઉપનિષદ સર્જન બૃહદારણ્યક ઉપનિષદ એવું કહે છે કે આલોકને સફળ કરવા માટે સંતતિની આવશ્યકતા છે. સંતતિ દ્વારા આલોકનો લાભ લઈ શકાય છે. શેના દ્વારા? સંતતિ દ્વારા. સર્જનો વર્તમાન કાળમાં હાલત એ છે કે હવે કોઈને સંતતિ જોતી નથી. શું નથી જોતો? સંતતિ. પહેલા લોકો કોઈ સંખ્યાની ગણતરી નહોતા રાખતા કે ભાઈ એટલા જ છોકરા, આટલી છોકરી હોય. પછી એવો કાળ આવ્યો કે ભાઈ છોકરો છોકરી થવા દેવા. પછી હવે ધીરે ધીરે એવું થયું કે ભાઈ એક છોકરો હોય તોય બહુ થઈ ગયું, યા એક છોકરી હોય તોય. હવે એવો કાળ આવતો જાય છે કે લગ્ન કરવા છે પણ હવે છોકરો છોકરી જોતા. હવે એનાથી ધીરે ધીરે એવો એક કાળ આવતો જાય છે કે હવે લગ્ન કરવા નથી. હવે એવાને આ મોક્ષની વાતનો એને કોઈ મેળ બેહે? આ ઉપનિષદની ચર્ચા એને કોઈ લેવા દેવા નહીં. એટલે લગ્ન નથી કરવા, એમનામાં
સાથે રહેવાનો, એને એવું નામ આપવામાં આવ્યું લીવ ઇન રિલેશનશીપ. શું? લીવ ઇન રિલેશનશીપ. એટલે ઝઘડો થાય એટલે છૂટા, તું તારા ઘરે ને હું મારા. એ છૂટાછેડાની ને એ બધી ઝંઝટ જ નહીં હોય. છૂટાછેડા લઈ તો એટલા રૂપિયા આપને, તો એટલા રૂપિયા આપને, આ લફડું ઊભું થાય ને એટલે એ ઝંઝટ જ નહીં. ફાવે ત્યાં સુધી રહ્યા લીવ ઇન રિલેશનશીપમાં, અને બગડ્યો એટલે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. હજી આવી જિંદગી ધીરે ધીરે આવવાની છે. હજી થોડા થોડા તમે ભાગ્યશાળી છો કે જે છોકરા રોટલો આપે. હવે લગ્ન જ ન કરે તો રોટલો કોણ આપશે? બોલો. લગ્ન કર્યા છોકરાઓથી રોટલો આપે. એટલે લોકોની વિચારધારા એટલી અવૈદિક અને અધાર્મિક થતી જાય છે સજ્જનો, કે બહુ ચિંતાનો વિષય છે. જ્યારે આપણા શાસ્ત્રો એવું કહે છે કે આ વર્તમાન મનુષ્ય જન્મને સફળ કરવા માટે સંતતિ જે છે એ સાધન છે. શા માટે ખબર છે? સંતતિ શા માટે સાધન છે? ગઈકાલે કહ્યું હતું કે આ લોક પછીનો ક્રમ છે પરલોક. આ લોકની સિદ્ધિ પછીનો ક્રમ છે આ જન્મમાં કરેલા સકામ કર્મનું ફળ આ લોકમાં રહીને પરલોકની પ્રાપ્તિને માટે કરેલા સકામ કર્મ, એ સકામ કર્મનું ફળ છે સ્વર્ગલોક. શું છે? સ્વર્ગલોક. એ સ્વર્ગલોકની સિદ્ધિ માટે સજ્જનો મૃત્યુ થયા પછી ની ક્રિયા છે શવ્ય કર્મ. મૃત્યુ થયા પછીની ક્રિયા છે શવ્ય કર્મ. શવ્ય કર્મ એટલે ખબર પડી? શવના સંસ્કાર. શવ એટલે ખબર પડી? મૃત શરીર. મૃત્યુ પામેલા શરીરને શવ કહેવામાં આવે છે. અને મૃત્યુ પામેલા શરીરના સંસ્કાર કરવા, અગ્નિ સંસ્કાર કરવા, એને શવ્ય કર્મ કહેવામાં આવે છે. તો શાસ્ત્રમાં બતાવ્યું કે જે મનુષ્ય ગ્રહસ્થ આશ્રમની અંદર ઇષ્ટકર્મ, પૂર્તકર્મ અને દત્તકર્મ, 3 પ્રકારના જે કર્મો કરે છે, અને એ કર્મો જો સકામ ભાવથી કરે છે તો એ ઇષ્ટાધિકારી જે છે આ શરીર છૂટ્યા પછી એ સ્વર્ગલોકનો ભાગીદાર થાય છે. પણ ક્યારે? સંતતિ દ્વારા શવ્ય કર્મ કરવામાં આવે, અને શવ્ય કર્મ પછી શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન. શું? શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે તો એ ઇષ્ટાધિકારી જે છે એ સ્વર્ગાદી લોકનો ભાગીદાર થાય છે. સમજણ પડી? આ શાસ્ત્રીય વિધિ છે.
શ્રાદ્ધ તર્પણ પિંડદાદી કોણ કરી શકે? પુત્ર કરી શકે. કોણ કરી શકે? પુત્ર. હવે અત્યારે પુત્ર હોય તો એ કરવા તૈયાર નથી. તો પછી મર્યા પછી શું થશે? હવે શું થશે મર્યા પછી? અધોગતિ. શું થશે? અધોગતિ. અત્યારે છોકરા જીવતા પાણી પાવા તૈયાર નથી. એટલે તમારા મળે કોઈ દૂધ માગો ને પાણી પાતો હોય તો હારો સમજજો. શું? દૂધ માગો ને પાણી માપે ને તો હજી હારો સમજજો કે હાલો દૂધ ન આપે તો કઈ નહીં, પાણી તો પાય છે. અને પાણી માગો ને પાટું મારે તો બોલો. સમાજમાં દાખલા તો એવા થાય, પાણી માગો ને હું મારે પાટું. પાટું ખબર પડે ને? લાત મારે. લાત. બોલો એવી સંતતિ શું કામની? એની કરતા તો ન હોય એ સારું કહેવાય. અને આખી જિંદગી કમાઈ કમાઈને પાછું એને દીધું, પોતાના માટે કાંઈ કર્યું. પોતાના માટે કંઈક હાથે આગળ હાથે આવે એવું ભાતું કાંઈ ભેગું કર્યું નહીં. બધું કમાઈ કમાઈને એને આપી દીધું. એટલે પછી અંગૂઠો દેખાડી દે. હું દેખાડી દે? અંગૂઠો. તો મર્યા પછી છોકરો રોવા તૈયાર નથી. હવે દાખલા છે. અને તમને ખબર, રોવું એ બહુ જરૂરી છે. રોવું જરૂરી છે. મર્યા પછી પોક મૂકવી એ શાસ્ત્રીય છે. કેવો છે? શાસ્ત્રીય વિધિ છે. એને પોક મૂકવી કે બરાબર? પોક મૂકવી. સજ્જનો, આ બધી વિધિ છે, એ પરંપરા છે, એ આવશ્યક છે. અત્યારે કોઈ મૃત્યુ થઈ જાય તો હવે આ ડોહી ક્યાં પાછી આવવાની છે? હવે એને ગઈ બાજુ ઉડાવવા બહુ હાલત બગડતી જાય છે. સમાજ જે છે એ સમાજનો આખો પ્રવાહ જે છે એ અધોગતિ તરફ જઈ રહ્યો છે. હવે એ કોના માટે? આ ઉપનિષદની કથા, એને જેની સાથે એને કોઈ લેવા દેવા નથી સજ્જનો. તો અભિપ્રાય એ છે કે આ લોકની સિદ્ધિ માટે સંતતિ, પરલોકની સિદ્ધિ માટે ઇષ્ટાદિ કર્મ, બ્રહ્મલોકની સિદ્ધિ માટે ઉપાસના એ સાધન શાસ્ત્રોમાં બતાવેલા છે. યાદ રાખો, આ લોકની સિદ્ધિ સાધવા માટે સાધન છે સંતતિ, પુત્રાદિ સંતતિ. અને પુત્રાદિથી કેવલ પુત્ર નહીં, પુત્ર ને પુત્રી બેવું. એવું નહીં કે એમ નહીં સમજતા કે એકલો પુત્ર, પણ બેવું છે. કારણ કે બેવું થાય ને તો જ
શાસ્ત્રી વિધિ પરંપરા આગળ ચાલે. બધા એટલા છોકરા થવા દે તો લગ્ન કોના થાય? ગૃહસ્થાશ્રમ ચાલે નહીં ને. તો એમ કે નહીં અમારે તો છોકરા જ જોઈએ ને, કરે છોકરીઓ નથી જોતી. તો તારા છોકરાના લગ્ન કરવા છે, છોકરી ક્યાંથી લાવીશ? એટલે પિતાના ઋણને ચૂકવવા માટે, માતા અને પિતાના ઋણને ચૂકવવા માટે સંતતિમાં બંને હોવા જોઈએ. પુત્ર અને પુત્રી બંને હોવા જોઈએ. તો જ ઋણ અપાકરણ થાય સજ્જનો, અન્યથા નહીં. કારણ કે તમે છોકરો થવા દીધો ને છોકરો જ્યારે વિવાહને યોગ્ય થાય ત્યારે એના વિવાહ કરવા માટે કન્યાની જરૂર પડો ને. તો કોઈને ત્યાંથી તમે કન્યા લાવો તો તમારા ઘરમાંથી પણ કન્યાની વિદાય થવી જોઈએ. તો એ પરંપરા ચાલી કહેવાય. માતૃપિતૃના ઋણથી અપાકરણ થયું કહેવાય. તો કન્યા આપણા ઘરમાં કોઈની આવે તો આપણા ઘરમાંથી પણ કન્યાની વિદાય થાય તો જ એ ગૃહસ્થાશ્રમ કહેવાય પૂર્ણતઃ. એ આવશ્યકતા છે. એટલે સંતતિથી અભિપ્રાય છે કેવળ છોકરા નહીં, છોકરી પણ. છોકરો અને છોકરી બેઉથી વંશ પરંપરા ચાલે છે. એકલા છોકરાથી, એકલો છોકરો હોય એના મેરેજ જ ન થયા હોય તો એનાથી એની સંતતિ થશે નથી નહીં. એટલે બંને સરખા જરૂરી છે. એટલે છોકરો ને છોકરી, તો છોકરોનો મેરેજ બેવ ના થાય. એકનો કન્યાદાન અને કન્યાનું ગ્રહણ, બંને શબ્દો. છોકરા માટે કન્યાનું પાણી ગ્રહણ ને છોકરીનું કન્યા. હવે બીજી વિડીયોમાં અત્યારે તો એ છે કે અત્યારે જે મેરેજ થાય છે તો એના માટે કન્યા શબ્દનો, કન્યાદાન શબ્દનો પ્રયોગ જે છે એ એટલો બધો અનઅનુરૂપ છે. અનઅનુરૂપ એટલે ખબર પડી? 25 વર્ષે લગ્ન થાય. કેટલા વર્ષે? 25 વર્ષે, 27 વર્ષે, 28 વર્ષે, 29 વર્ષે, 30 વર્ષ થઈ ગયા કે અમારા છોકરાના છોકરીના હજી તો કે હોદે છે. શું કરે? હોદે. હવે 25 થી 30 વર્ષે મેરેજ કરે તો એ મેરેજ ક્યારે ફિટ થાય? ક્યારેય ફિટ ન થાય. એટલે હજી મેરેજ થયા, હજી ચોરીની અગ્નિ હજી બુજી નથી, ત્યાં નથી ફાવતું કે છે. પણ આ મેરેજમાં કરોડો રૂપિયા બગાડ્યા તો કે એ તો બધા બગાડ્યા છે, પણ હવે અમને નથી ફાવતું. તો તું તારે રસ્તે ને હું મારે રસ્તે. આ જ વાત. કન્યાદાન એટલે કન્યા અવસ્થામાં મેરેજ થઈ જવા જોઈએ. કેવી અવસ્થામાં? કન્યા અવસ્થામાં. એ અવસ્થાનું અતિક્રમણ થાય એ પહેલા. એટલે પહેલાના જમાનામાં છે ને
મેરેજ થઈ જતા હતા અને આણું પછી કરવાનું. કન્યા અવસ્થામાં વિવાહ થઈ જતો, કન્યા અવસ્થા પછી કન્યા યોગ્ય વયની થાય ત્યારે જે છે એને આણું કરવામાં આવે છે. એનો લાભ શું હતો ખબર છે? એનો લાભ હતો કે સંસારની અંદર દૂષણો બહુ ઓછા થતા હતા. અત્યારે જે થાય છે એ કારણ કે એ અવસ્થામાં જે વિવાહ થઈ ગયો એટલે નક્કી થઈ ગયું કે ભાઈ મારા હવે વિવાહ થઈ ગયા છે, મારો પતિ નક્કી છે. એનું ફળ મોટામાં મોટો એ હતો કે સંસારની અંદર વ્યભિચારની માત્રા બિલકુલ નહિવત હતી. અને અત્યારે વ્યભિચાર ભૂષણ થઈ ગયું છે, ભૂષણનું રૂપ ધારણ કરતું જાય છે. પણ આવી ચિંતા જે છે, જે સનાતન ધર્મની પરંપરા અને સાચા રૂપને જાણતા હોય ને એને આ ખ્યાલ આવે. નહીં તો બધા લોકો લાભ જ લે છે. શું લે? લાભ લે. તો પહેલા તો ગ્રહસ્થાશ્રમ જે છે એ જ શા માટે એ ખબર નથી. ગ્રહસ્થાશ્રમની અંદર શું કરવાનું એ ખબર નથી. તો પછી આ ઉપનિષદનો જે અધિકારી જે છે એ તો એનાથી બહુ આગળની વાત છે. ભગવાન ભાષ્યકાર અહીંયા એ લખે છે કે જે વિશુદ્ધ સત્વ છે, નિષ્કામ છે, બાહ્ય જે અનિત્ય જે સાધન અને સાધ્ય અને સાધનનો જે સંબંધ છે એનાથી વિરક્ત, એટલે કે કર્મથી વિરક્ત, કર્મના ફળથી વિરક્ત. શેનાથી? કર્મ ફળથી વિરક્ત. કર્મ ફળથી વિરક્ત એટલે કે કર્મનું ફળ અનિત્ય છે એવું સમજાઈ જાય છે. એટલે સાધ્ય અને સાધનની આગળ વિશેષણ આપ્યું અનિત્ય. જેને આ વાત સમજાઈ ગઈ, સાધ્ય સાધન નો જે સંબંધ છે એનાથી વિરક્ત એટલા માટે કે અનિત્ય છે, બાહ્ય છે, એટલે એ કામ્યમાન નથી, એ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. ગમે એટલા પ્રાપ્ત કરશો તો એ હાથમાં આવવાના નથી. સજ્જન, એ હાથમાં નથી આવવાના. બાહ્ય ગમે એટલા પદાર્થ એકઠા કરવામાં આવે ને તો એ કોઈ હાથે લઈ ગયું છે, એ અનિત્ય છે. અને એક બીજી વાત એ છે, વિરક્તિની પાછળનું એક બીજું કારણ એ છે કે ઇહ કૃતાત પૂર્વ કૃતાત વા સંસ્કાર વિશેષ ઉદ્ભવા. વિરક્ત ભાવ આવવાનું એક કારણ એ છે કે આ સાધ્ય અને સાધન અનિત્ય છે. બીજું એ છે કે ઇહ કૃતાત પૂર્વ કૃતાત વા સંસ્કાર વિશેષ ઉદ્ભવાત. આ જન્મમાં કરેલા યા પૂર્વ જન્મમાં કરેલા સારા કર્મોના જે સંસ્કાર છે એ સંસ્કાર વિશેષના ઉદ્ભવ થવાથી પણ મનુષ્યની વિરક્ત ભાવની પ્રાપ્તિ થાય છે. ઇહ કૃતાત એટલે આ જન્મમાં કરેલા સારા કર્મ, અને પૂર્વ કૃતાત એટલે પૂર્વ જન્મમાં કરેલા સારા કર્મ. પૂર્વ જન્મ અને પુનર્જન્મ થતો હશે કે નહીં થતો હોય? શું કહેશો? ત્યાં એક જ જન્મ છે. જન્મતા તો લોકો જોવા મળે છે ને, આપણી સામે જન્મ જોવા મળે છે, આપણી સામે મૃત્યુ થતો જોવા મળે છે. જન્મ અને મૃત્યુ આપણને દેખાય છે.
100 વર્ષનો વ્યક્તિ થઈ જાય બોલો, એની સામે એને કેટલા જીવોને જન્મતા જોયા હશે અને કેટલા જીવોને મરતા જોયા હશે સજ્જનો. એમાં તો કોઈને સંદેહ નથી ને. કોઈનો જન્મ થાય છે અને કોઈનું મૃત્યુ થાય છે, એમાં તો કોઈને સંદેહ નથી ને. ચાહે અવૈદિક હોય, ગમે એ હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, એ બધાને આ જન્મ અને મૃત્યુ આ સંસારની અંદર દેખાય છે કે નથી દેખાતા? કેવળ જન્મ અને મૃત્યુની, જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ ચારેય પ્રકારના દુઃખથી ઘેરાયેલા જીવો જોવા મળે છે કે નથી જોવા મળતા? બોલો. આ સંસારમાં એક પણ મનુષ્ય એવો જો લઈ આવો કે જે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિથી ગ્રસિત ન હોય. જન્મ અને મૃત્યુ અને બંનેની વચ્ચેની અવસ્થામાં જરા અને વ્યાધિ. જરા એટલે વૃદ્ધાવસ્થા. શું છે? વૃદ્ધાવસ્થા. અને વ્યાધિ એટલે રોગાદિ. જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ સજ્જનો, આ ચારેય પ્રકારના દુઃખોથી પ્રત્યેક જીવ ઘેરાયેલો છે. તો ચાલો જરા અને વ્યાધિને એક બાજુ મૂકી દો, જન્મ અને મૃત્યુ લ્યો. તો જન્મ ધારણ કરતા તો ક્યાં એ જોયા છે. મૃત્યુ થતા શમશાને લઈ જઈને અગ્નિ સંસ્કાર કરતા તો કે એ ઘણાને જોયા છે, કેટલાયને જોયા છે. તો જન્મ કોનો થયો હશે? જે પૂર્વમાં મરી ચૂક્યો એનો. કે જન્મ ક્યારે સંભવ છે? એની પહેલા જે દેહ ધારણ કર્યો હતો એ દેહ છૂટ્યો પછી નવો જન્મ થાય. એક જીવાત્મા એક સાથે બે શરીરમાં રહે એવો કોઈ દાખલો સાંભળ્યો નહીં. તો એક જીવાત્મા એક સાથે બે શરીરમાં રહ્યો અને બંને મૃત્યુ પામ્યો એવું સાંભળ્યો નહીં. એવું એક સાથે સંભવ નથી. જન્મ એનો જ સંભવ છે જે મૃત્યુ પામી ચૂક્યો છે, અને મૃત્યુ એનો જ સંભવ છે જે આગળ જન્મવાનો છે. મૃત્યુ દેખાય છે. શું દેખાય છે? મૃત્યુ દેખાય છે. એ મૃત્યુ જે છે ને એ સિદ્ધ કરે છે કે આનો હવે આગળનો નવો જન્મ થવાનો. તો જન્મ દેખાય છે. જન્મ અને મૃત્યુ બંને દેખાય છે એટલે એનો અર્થ એ છે કે જન્મેલો વ્યક્તિ જે છે એ પહેલા મરી ચૂક્યો છે અને અત્યારે જન્મેલો છે, અને જે મરી ચૂક્યો છે ને એ જ જન્મ ધારણ કરી ચૂક્યો છે. અને જન્મ ધારણ કરી ચૂક્યો, જન્મ અત્યારે એ ધારણ કરી રહ્યો છે કે જે પહેલા મરી ચૂક્યો છે. અને એ જ જે મરી રહ્યો છે જે જન્મી ચૂક્યો છે. જે જન્મી ચૂક્યો છે એ મરી રહ્યો છે, અને જે મરી રહ્યો છે એ આગળ જન્મવાનો છે. સજ્જનો, એ પરસ્પર સાકાંક્ષ છે. આ મનુષ્ય ગમે એટલો ભલે ને આધુનિક થઈ જાય, ભલે ને પોતાના ધર્મની પરંપરાઓને છોડીને ગમે તે તિલાંજલિ આપે અને દેશ વિદેશમાં ગમે ત્યાં ચાલ્યો જાય, એ ધર્મને માને કે ન માને, શાસ્ત્રોદિત જે કર્મ છે કરે કે ન કરે, ઉપાસના કરે કે ન કરે, જ્ઞાન પ્રાપ્ત કરે કે ન કરે, પણ જન્મ અને મૃત્યુ જે છે એ તો થવાના જ છે. એનો કોઈ ઇનકાર કરી શકવાનો નથી. એટલે સજ્જનો, જન્મ અને મૃત્યુ એ નક્કી છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાના બીજા અધ્યાયમાં
અર્જુનને કહ્યું જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થે નત્વં શોચિતુમર્હસી. અર્થાત કે જે જન્મે છે એનું મૃત્યુ નક્કી છે અને જે મરે છે એનો જન્મ નક્કી છે. તો જન્મ અને મૃત્યુ તો બધાને દેખાય છે. ગમે એવો નાસ્તિક હોય તો એને જન્મ મૃત્યુ દેખાય છે. તો સજ્જનો, આ જન્મ અને મૃત્યુનું કારણ છે સાધ્ય અને સાધન, એટલે કે કર્મ અને ઉપાસના. જો ત્રણ સાધન. સ્વાભાવિક કર્મ યાદ રાખો. સૌથી પહેલું કર્મ છે સ્વાભાવિક કર્મ. સ્વાભાવિક કર્મ મનુષ્ય કરે છે, એના ફળ સ્વરૂપે જન્મ મૃત્યુ થાય છે. પછી જીવ વૈદિક કર્મ કરે છે, એનાથી પણ જન્મ મૃત્યુ થાય છે. પછી જીવ વૈદિક ઉપાસના કરે છે તો એનાથી પણ જન્મ મૃત્યુ થાય છે. સજ્જનો, તો જન્મ મૃત્યુ જે છે સ્વાભાવિક કર્મથી તો જન્મ મૃત્યુ મટે જ નહીં. વૈદિક કર્મથી પણ જન્મ મૃત્યુ, વૈદિક એટલે સકામ વૈદિક કર્મથી પણ જન્મ મૃત્યુ મળતું. તો વૈદિક સકામ ઉપાસનાથી પણ જન્મ મૃત્યુ મળતા નથી. સજ્જનો, જો એટલે સ્વાભાવિક જે કર્મ છે ને અશાસ્ત્રીય કર્મ, એટલે જે જીવો વૈદિક કર્મ યા વૈદિક ઉપાસના જેને સમજવામાં નથી આવતી, જે જીવો બાહ્ય પદાર્થના લાલચમાં, બાહ્ય પદાર્થની ચકાચોંધમાં, આ સંસારિક સુખને ચકાચોંધમાં જે શાસ્ત્રીય જીવનનો પરિત્યાગ કરીને જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય જીવન જે જીવે છે, તેઓ સ્વાભાવિક અને અશાસ્ત્રીય જે જીવન જીવે છે, એવી સ્વાભાવિક અને અશાસ્ત્રીય પ્રવૃત્તિ વાળો જે છે એ મરવાનો કે નથી મરવાનો? મરશે કે નહીં? એ બોલો. જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય જીવન જીવે છે એ મરશે ને? તો શાસ્ત્ર કહે છે એવો વ્યક્તિ એ પ્રવૃત્તિયા મર્યા પછી પશ્વાદી સ્થાવરાંત અધોગતિ સ્યાત. શાસ્ત્ર સ્વાભાવિક કર્મનું ફળ બતાવે છે પશુ આદિ અધોગતિ. પશુથી લઈને સ્થાવરાંતા અધોગતિ. જો પશુથી લઈને સ્થાવર સુધી, સ્થાવરાંતા એટલે અંત એટલે પર્યંત, પશુથી લઈને સ્થાવર સુધીના જે જન્મો છે એને અધોગતિ કહેવામાં આવે છે. યાદ રાખો, પશુથી લઈને સ્થાવર એટલે ખબર પડી, સ્થાવર એટલે સ્થિર, વૃક્ષ વગેરેનો જન્મ. અને એમાંય સ્થાવર, અત્યધિક સ્થાવર છે પહાડ. શું છે? પહાડ. અને એનાથી થોડું સારું સ્થાવર હોય તો વૃક્ષ. એ બિચારું ક્યાંય પોતાની જાતે જઈ શકતું નથી, પણ એ હલી ચલી શકે છે. પેલો પહાડ છે એ હલી ચલી શકતો નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો. એના કરતા વૃક્ષ જે છે થોડુંક સારું. તો ભાઈ, વૃક્ષોની અંદર પણ અનેકો પ્રકાર. તમે તમારા ઘરમાં કયું વૃક્ષ રાખો? ગાંડા બાવળને ઘરમાં ઉગાડો. ગાંડો બાવળ એ શું છે? વૃક્ષ છે. તો તલ બાવળને ઘરમાં ઉગાડો.
તો સજ્જનો વૃક્ષની અંદર પણ તારતમ્ય છે. શું છે? તારતમ્ય છે. આંબાના ઝાડને લોકો પસંદ કરે છે, સારું કે આપણા ઘરે આંબો છે, પણ ગાંડો બાવળ કોઈ રાખતું. તો વૃક્ષની અંદર તારતમ્ય એટલે એ પણ વૃક્ષનો જન્મમાં એમાં પણ કર્મફળમાં તારતમ્ય છે. સજ્જનો વૃક્ષોની અંદર પણ સાત્વિક, રાજસિક ને તામસિક આ ત્રણેય પ્રકારના વૃક્ષો જોવા મળે છે. તો સજ્જનો પશુથી લઈને સ્થાવરાંત અધોગતિ મર્યા પછી કોની થશે? યાદ રાખો, જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય જેનું જીવન છે એવા જેવું. આ ભગવાન ભાષ્યકાર બતાવે છે. કોણ બતાવે છે? તો ભગવાન ભાષ્યકારને એમ થયું કે હું આ બતાવું તો છું, પણ કાલ પૂછે મને કે તમે આ શેના આધારે લખ્યું? કે કેવલ કપોલ કલ્પિત લખ્યું? તો કે નહીં, ભાષ્યકાર કે હું આ જે વાત કરું છું એ શાસ્ત્ર પ્રમાણક વાત છે. શાસ્ત્ર એવું કહે છે કે જે સ્વાભાવિક અને અશાસ્ત્રીય જીવન જીવવા વાળાનું જે છે મૃત્યુ થયા પછી એ અધોગતિનું ભાગીદાર થાય છે. પૂછે કયા શાસ્ત્રમાં લખ્યું? તો ભાષ્યકાર કહે છે કે છાંદોગ્ય ઉપનિષદની અંદર લખ્યું. કયા ઉપનિષદમાં? છાંદોગ્ય ઉપનિષદની પંચાગ્નિ વિદ્યામાં લખ્યું. શું લખ્યું છે? અથ એતયોઃ પથોઃ ન પતરેણ ચ ન તાની ઇમાની ક્ષુદ્રાણી અસકૃત આવર્તિની ભૂતાની ભવંતી. આવું લખ્યું છે. ભગવાન ભાષ્યકાર કોઈ વાત પ્રમાણ વગર કરતા નથી. એ ધ્યાન રાખજો. કોઈ પણ વાત ભગવાન ભાષ્યકારની પ્રમાણ વગરની નથી. સજ્જનો શું કહે છે આ શ્રુતિ વાક્ય? એ કહે છે કે અથ એતયોઃ પથોઃ. એતયોઃ પથોઃ એટલે કે આ જે બંને પથ છે, એતયોઃ પથોઃ. એતયોઃ પથો એટલે કે જ્ઞાન અને કર્મ, એટલે કે ઉપાસના અને કર્મ. એતયોઃ પથોઃ ન કતરેણ ચ ન એટલે કે શાસ્ત્રએ જે કર્મ અને ઉપાસના જે બે મનુષ્યને ઉર્ધ્વ ગતિના જે સાધનો બતાવ્યા છે. કઈ ગતિના? ઉર્ધ્વ ગતિના જે બે સાધનો મનુષ્યના માટે શાસ્ત્રમાં બતાવેલા છે. જે મનુષ્ય બંનેમાંથી એકેય નથી કરતા, એટલે કે સારા કર્મ અને ઉપાસના એ બેમાંથી જેણે કાંઈ ન કર્યું હોય તો એવાનું મૃત્યુ થયા પછી શું થાય? તો કયો? તાની ઈમાની ક્ષુદ્રાણી અસકૃત આવર્તિની ભૂતાની ભવંતિ. તો આ શ્રુતિ વાક્ય એવું કહે છે કે આવા જીવો ઈમાની ક્ષુદ્રાણી, ઈમાની ત્યાં પ્રત્યક્ષ દેખાય છે એવા ક્ષુદ્રાણી ભૂતાની ભવંતિ. આવા જે જીવો છે સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મ કરવા વાળા, એ મર્યા પછી ક્ષુદ્રાની ભૂતાની ભવંતિ. ક્ષુદ્ર એટલે કીટ, પતંગ, પશુ, પક્ષી વગેરે જે છે એને ક્ષુદ્ર કહેવામાં આવે છે. તો કે એમાંય હારો જ ને, ભલે ને એ વાંધો નહીં કે અમારે. તો કહ્યું કે ભાઈ એ પણ કેવા છે? અસકૃત આવર્તિની, એટલે કે અસકૃતનો અર્થ છે વારંવાર. એવું નહીં કે હાલો એક થઈને પછી પતી ગયો. અસકૃત આવર્તિની, વારંવાર એની અંદર જ એ પડ્યા પાથર્યા, એની અંદર જ એનો જન્મ થાય છે. અસકૃત એટલે વારંવાર. હજી જન્મ નથી કે તરત મૃત્યુ.
અને મૃત્યુ અને તરત જન્મ. અસકૃત આવર્તિની એટલે ચક્ર, એવા ભૂતોના રૂપમાં એનો જન્મ થાય છે. તો કે કેવળ આ એક જ શ્રુતિ વાક્ય પ્રમાણ છે કે બીજું છે? તો કે હા, બીજું છે. બીજું વાક્ય શું છે? તો કહ્યું જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાન. કે જે જીવો વૈદિક કર્મ અને વૈદિક ઉપાસનાના અનુષ્ઠાનથી જે ભ્રષ્ટ છે, રહિત છે, એવા જીવો તૃતીય સ્થાનને મર્યા પછી પ્રાપ્ત કરે છે. કયા સ્થાનને? તૃતીય સ્થાન કોણ છે? જાયસ્વ મ્રિયસ્વ ઇતિ એતત તૃતીયમ સ્થાન. જન્મ અને મૃત્યુ, મૃત્યુ અને જન્મ, જન્મ અને મૃત્યુ, મૃત્યુ અને પુનરપી જનનમ, પુનરપી મરણમ, પુનરપી જનની જઠરે શયનમ. આ વારંવાર જન્મ અને વારંવાર મૃત્યુ રૂપી ગતિને આવા જીવો પ્રાપ્ત કરે છે. સજ્જન, તો ભગવાન ભાષ્યકાર આ ઉપનિષદની વાત કરતા કરતા અહીંયા આ જીવોની અધોગતિની વાત શા માટે કરે છે? તો કહ્યું કે જીવને વૈરાગ્ય થાય એટલા માટે. શા માટે? વૈરાગ્ય થાય. જન્મ અને મૃત્યુનું જે સાધન સ્વાભાવિક અને અશાસ્ત્રી કર્મથી આ જીવ બચે એટલા માટે. એટલે કે સ્વાભાવિક કર્મનો પરિત્યાગ કરીને શાસ્ત્રી કર્મની અંદર પ્રવૃત્તિ થાય એ માટે ભગવાન ભાષ્યકાર અહીંયા સ્વાભાવિક અને અશાસ્ત્રી કર્મની વાત કરે છે. ઘણીવાર સજ્જનો એવું પણ બનતું હોય છે કે જીવને ખબર ન હોય કે આનાથી મને શું નુકસાન છે, એટલે પણ સ્વાભાવિક અને અશાસ્ત્રીય જીવન જીવો જીવતા હોય છે. જો રોડ ઉપર તમે જતા હો અને જે ગામમાં યા જે શહેરમાં તમારે જવું હોય એનું બોર્ડ ન આવે, ઘણીવાર એવું થાય કે એનું બોર્ડ ન હોય, તો જ્યારે 4 રસ્તા આવે ત્યાં ખબર ન પડે કે ભાઈ કઈ બાજુ જવું છે. તો તમારે જવું હોય ઉત્તરમાં અને ચડી જાઓ દક્ષિણમાં, તો ગમે એટલા હેડા જ કરો તો એ કઈ ગંતવ્ય સ્થાન આવે. એટલે જીવને સૂચના કરવી બહુ જરૂરી છે. એટલે ભગવાન ભાષ્યકાર અહીંયા સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મનો ઉલ્લેખ એટલા માટે કરે છે કે જીવને વૈરાગ્યની પ્રાપ્તિ થાય. સારું, તો જીવ સ્વાભાવિક અને અશાસ્ત્રીય કર્મથી બચ્યા પછી સૌપ્રથમ એ જીવ શાસ્ત્રીય કર્મની અંદર પ્રવૃત્ત થશે. શેમાં? શાસ્ત્રીય કર્મમાં. હવે શાસ્ત્રીય કર્મમાં પ્રવૃત્ત થાય, કેવલ કર્મ, તો શાસ્ત્ર પછી એને એવું કહે છે કે એ કર્મના ફળથી પણ જન્મ મૃત્યુ મળવાના નથી, પણ ઉર્ધ્વગતિ અવશ્ય છે, અધોગતિ નથી. શું છે? ઉર્ધ્વગતિ. ઉર્ધ્વગતિ એટલે મનુષ્ય કરતા ઉર્ધ્વ એટલે શ્રેષ્ઠ ગતિની પ્રાપ્તિ. અધોગતિનો ભાગીદાર નહીં થાય, પણ શાસ્ત્રીય કર્મ દ્વારા ઉર્ધ્વગતિનો ભાગીદાર થશે. ઉર્ધ્વગતિ એટલે સ્વર્ગ ગતિ. પણ પાછું શાસ્ત્ર એ પણ બતાવે છે કે જે સકામ અને જ્ઞાન રહિત કેવલ જે શ્રૌત અને સ્માર્ત કર્મ જે છે એ કર્મનું ફળ છે દક્ષિણ માર્ગથી પ્રતિપત્તિ. દક્ષિણ માર્ગથી સ્વર્ગની અંદર ગમન. કયા માર્ગથી? દક્ષિણ માર્ગથી સ્વર્ગની અંદર ગમન.
તો ત્યાં મોક્ષ નહીં થાય તો કે નહીં, પુનરાવૃત્ત એ ચ ભવંતી, ત્યાંથી એ જે કર્મનું ફળ છે એ ભોગ થયા પછી સમાપ્ત થઈ જવાથી પાછું આવવું, એટલે પાછો જન્મ ધારણ કરવો પડે છે. તો શું કરવું? કર્મ છોડી દેવા તો કે નહીં, કર્મ છોડવાની વાત નથી અહીંયા, કામના છોડવાની વાત છે. કર્માનુષ્ઠાન કર્તવ્ય છે, પણ સ્વર્ગ ફળને ઉદ્દેશ કરીને નહીં, નિષ્કામ ભાવથી ચિત્ત શુદ્ધ થાય એટલા માટે. કર્મ શા માટે કરવા જોઈએ? ચિત્ત શુદ્ધ થાય એ માટે. એટલે વૈદિક કર્મના બે લાભ, જો મનુષ્ય નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિ, અને સકામ ભાવથી કરે તો લોકાંતર ગમન અને ત્યાંથી પુનરાવૃત્તિ. તો ચિત્ત શુદ્ધ થાય તો મનુષ્ય જ્ઞાનનો અધિકારી થાય છે. અચ્છા, જ્ઞાન એટલે ઉપાસના સહિત કર્મનો અનુષ્ઠાન કરે તો મોક્ષની પ્રાપ્તિ થાય તો કે નહીં, તો પણ નહીં. ઉપાસના સહિત જે કર્મનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો સજ્જનો એનું ફળ જે છે એ પણ અર્ચી માર્ગથી લોકાંતર ગમનની પ્રાપ્તિ. ઉપાસના સહિત જે કર્મ એ મુમુક્ષુત્વ પણ પ્રદાન કરવાનો છે, સત્વ શુદ્ધિનું કારણ છે, અને જો સકામ ભાવથી કરે તો એ લોકાંતર ગમનનું કારણ છે. એટલે ભગવાન ભાષ્યકાર લખે છે, સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ સમ્યક અનુષ્ઠિતમ નિષ્કામસ્ય મુમુક્ષુ સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. સકામસ્ય તો જ્ઞાન રહિતસ્ય કેવલાની શ્રોતાની સ્માર્તાની ચ કર્મને દક્ષિણ માર્ગ પ્રતિપત્તે પુનરાવૃત્તે ચ ભવન્તિ. કેવલ ઉપાસનાનું ફળ જે છે એ પુનરાવૃત્તિ, કેવલ કર્મનું ફળ છે એ પુનરાવૃત્તિ, પણ ઉપાસના સહિત કર્મ જે છે નિષ્કામ ભાવથી કરવામાં આવે તો સત્વ શુદ્ધ્યર્થમ ભવતિ, સત્વની શુદ્ધિ થાય છે. અને સત્વની શુદ્ધિ જેની થઈ એના મનની અંદર આત્મ તત્વ વિષયની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, અને એ જિજ્ઞાસા વાળો જે જિજ્ઞાસુના મનમાં જે પ્રશ્ન થાય છે એ પ્રશ્નનો સૌથી પહેલો પ્રશ્ન આ ઉપનિષદની અંદર બતાવવામાં આવ્યો છે. તો આ રીતે ભગવાન ભાષ્યકાર ઉપનિષદનું તાત્પર્ય બતાવે છે. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક્ પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયि સંતુ તે મયि સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.
શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ સચ